શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. દુઃખો અનંત પ્રકારના આવ્યા, આપણે આપણું સ્વરૂપ સમજી ના શક્યા એટલામાં. તો ભગવાન પોતાનું સ્વરૂપ આમ ચોખ્ખે ચોખ્ખું છે અને છતાં કેમ સમજાયું નહીં? જેમ સમુદ્રમાં પાણી હોય છે, એમાં 3 ભાગ હોય છે. ઉપર વિકાર થયેલો કચરો, પરપોટા, લીલ, વચ્ચે બગડેલું પાણી, મેલું પાણી, અને છેલ્લે ચોખ્ખું પાણી, શુદ્ધ. ગહેરાઈમાં ચોખ્ખું પાણી હોય. હવે આપણી ચેતના જે છે એ વિકારી બની ગઈ. એકલા ફીણ ને પરપોટા કચરો ધારણ થઈ ગયો ચેતનાની અંદર. જો ભગવાન બુદ્ધિ અને મન છે ને એ ચેતના સાથે જોડાયેલી છે. એટલે બુદ્ધિ અને મન છે એ ચેતન નથી, પ્રાણ ચેતન નથી, ચેતના ચેતન છે. જેને મહત તત્વ કહીએ, ચિદાભાસ કહીએ છીએ. તો ચેતના ડોળી ઉપર કચરો બધો એમાં રમે તે ભોગી, અને વચ્ચેની જે ચેતના છે એવી સમજવાળી કે પરમાત્મા મારાથી દૂર છે, પરમાત્મા બીજે ક્યાંક બેઠો છે. એ ચેતના ડોળાયેલી, પણ ચેતનાના છેક ઊંડાણમાં જઈએ ત્યારે ત્યાં મોતી મળે, ગહેરાઈ. હવે ભારતને જે વારસો છે, અનેક અવતારો થયા, અહીંયા ઋષિમુનિઓ થયા છે, જ્ઞાનીઓ પેદા થયા છે, અને જબરદસ્ત જ્ઞાનના પ્રભાવમાં જેણે જ્ઞાનનો વિકાસ જોયો છે ને, ભારતનો વિકાસ, એટલે રીતસરની એમાં એવું લાગે છે કે સાજી થઈ હોય અને એવો બીજવારો મેં નાખી દીધો. ભગવાન તો આકાશમાં છે, બીજો છે, બીજે બેઠો છે, આવી રીતનું રીતસરનું કાવતરું થયું છે આપણા ધર્મને ભૂલાવા માટે. અને એની અસર એ માન્યતા, એક કડવું બીજ નાખી દીધું દૂધમાં, છાસનું ટીમ્પુ એક નાખી દીધું, આખા દૂધને ફાડી નાખ્યું. એટલે સમાજ જીવનના 5 ઓરડાઓ, ધર્મ વ્યવસ્થા બધી ઊંધા રવાડે જઈ. પરમાત્મા દૂર છે આ માન્યતાના કારણે, બીજો છે, અને હું નોખો છું, દુઃખી થઉં છું. શિક્ષણમાં હળો કહી ગયો. આ ડોળાયેલી ચેતના સામાજિક રીતે અને વ્યાપક રીતે ચેતનાને કનિષ્ઠ કરવાના રીતસરના પ્રયત્નો થયા. જેને સ્વાર્થી અને રાક્ષસી લોકોએ વિચાર્યું છે કે અમારે વિકાસ કરવો છે તો ભારતનો વિકાસ તોડવો પડશે, એ અમારાથી આગળ નીકળી જાય. એમાં રીતસર શિક્ષણ વ્યવસ્થામાં મેકુલોએ આખું બાજી પલટી, અને ભગવાન બીજો છે અને દૂર છે એના કારણે નુકસાન આપણા સમાજ જીવનમાં અહંકાર વધ્યો ને, કૌટુંબિક જીવનોમાં, એટલે વૈમનસ્ય પેદા થયું. જેટલા રોગ લાગુ પડ્યા છે, એક જ
બીજવારો અંદર નાખી ગયો તો ભગવાન દૂર આકાશમાં બેઠો છે. અને એ ભાવ એટલો બધો દ્રઢ થતો ગયો કે અજ્ઞાન ની પરાકાષ્ઠા થઈ ગઈ. પરાકાષ્ઠા તો આટલા બધા શાસ્ત્રો અને જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, એ સમજવાનો પ્રયત્ન વધારે કરવો પડે છે આવી પરિસ્થિતિમાં. અવિદ્યા ને કેવી રીતે સમજવી, મૂળ પ્રકૃતિ શું છે, આ જો આપણે સારી રીતે અભ્યાસ કરીએ તો પછી આમ વ્યાપકતામાં જે ખીલવાનું છે ને, જે કાર્ય કરવાનું છે ને, આપણી જવાબદારી આવે છે ને પ્રભુ પ્રેમના કારણે, એ સારી રીતે થાય. પ્રકૃતિ શું છે કે જે આપણું પોતાનું સ્વરૂપ છે, ચેતન અને આનંદમય. આવું આપણું ચેતનમય અને આનંદમય એ હોવું છે, એનું પ્રતિબિંબ પડે છે ને, જે એ પ્રતિબિંબ એટલે કે બ્રહ્મના આભાસની સાથે જોડાયેલું છે, ચેતનપણું અને આનંદપણું. અને તમોગુણ, રજોગુણ, સત્વગુણ, આ ત્રણેય ગુણોની જે એક અવસ્થા જે છે સરખા ભાવે રહેલી છે, ત્રણેય એકમાં આવી જાય, તે મૂળ પ્રકૃતિ છે. તો સત્વગુણની શુદ્ધિ થઈ અને તેમાંથી મૂળ પ્રકૃતિ બની માયા. અને એ સત્વગુણની મલિનતા વાળી છે સત્વગુણ, તો એ અવિદ્યા બની. શુદ્ધ સત્વગુણથી માયા, મલિન સત્વગુણથી અવિદ્યા બની. હવે સત્વગુણની શુદ્ધિ એટલે શું કે રજોગુણથી તમોગુણ, આ બંને ગુણોથી, રજોગુણથી અને તમોગુણથી જે સત્વગુણની ભાઈબંધી થઈ ગઈ ને, મતલબ કે રજોગુણ અને તમોગુણ બંને સત્વગુણમાં મળ્યા તો એ અશુદ્ધિ. અને સત્વગુણ એમને શુદ્ધે શુદ્ધ રહ્યો તો એ સત્વગુણની શુદ્ધિ, શુદ્ધ સત્વગુણ. એટલે તમોગુણથી, રજોગુણથી સત્વગુણનું જે ભેળસેળ થઈ જવું, મલિન થવું, એ સત્વગુણની મલિનતા થઈ. તો એ રીતે માયા અને અવિદ્યા એ બે પ્રકૃતિના પ્રકાર છે, મૂળ પ્રકૃતિના. એક માયા અને એક અવિદ્યા. જેમાં શુદ્ધ સત્વગુણનો વધારે ભાગ હોય છે તે માયા હોય છે, અને જેમાં મલિન સત્વગુણનો વધારે ભાગ હોય એ અવિદ્યા. એટલે માયા અવિદ્યા રહિત છે, પણ ગુણવાળી છે, સત્વગુણ વાળી. તો હવે થાય છે શું? ભગવાન આ હું દેહ બની ગયો, ભગવાન મારાથી દોખો છે એવું માનમાં બેઠો તેવો જીવડો કેવી રીતે બની ગયો? તો મૂળ જે આત્મા હતો એ એના સ્વરૂપે રહ્યો, પણ એનું પ્રતિબિંબ જે પડ્યું અવિદ્યામાં મૂળ આત્માનું પ્રતિબિંબ પડ્યું છે ને, એમાં પ્રતિબિંબમાં બનેલો જે છે એ જોઈ જીવ, એનું જીવનું નામ ધારણ કરી અવિદ્યાને વશ થઈ જઈ અને
એ અવિદ્યાને લઈ અને કેટલી વિચિત્રતાના ભૂમિકામાં આવી ગયો, ભટકાઈ ગયો, ભવાટવી ફસાઈ ગયો. પણ મૂળ તો આત્મા એમને રહ્યો છે, પણ અજ્ઞાનમાં ઝીલાયેલું પ્રતિબિંબ જે છે બ્રહ્મનું, જેને આપણે જીવ કહીએ છીએ, જીવ નામ પડી ગયું છે. એ પ્રતીત થાય છે, પ્રતિબિંબ આત્માનું. હવે એ પ્રતીત થાય છે તે ચેતનામાં જ થાય છે, ચેતના જ છે. પણ એને માણી શકે છે ક્યારે? ચેતનાના ગહેરાઈ સુધી જવામાં આવે. આપણે એ ચેતના ઊંડાણ સુધી જાય કે એના મૂળમાં તપાસ કરે ક્યાંથી ઉત્પન્ન થઈ છે, ત્યારે એ અનુભવ વાળી બને છે. અને એમ કહેવાય છે કે એક હોયની અણી જેટલો જયારે અનુભવ થઈ જાય છે, ત્યારે એનું જે સુખ છે એ આ જગતના બધા સુખોથી ચડી આવે છે. એટલે જીવ કેમ ઉત્પન્ન થઈ ગયો, જીવપણું કેમ આવી ગયું? શીખ હતો તોય તો અવિદ્યાના કારણે. કેમ કે અવિદ્યા મલિન સત્વગુણ વાળી છે. મલિનમાં મિશ્ર થાય, શુદ્ધમાં કઈ મિશ્ર થતું નથી. જુઓ, માયા શુદ્ધ સત્વગુણ વાળી છે, અવિદ્યા મલિન છે, એટલે એમાં ભેળસેળ થાય છે બધું. તો જીવનું કારણ છે તે અવિદ્યા. તો એ કારણમાં અભિમાન રાખનારો કોણ? જીવનું કારણ જે છે તે અવિદ્યા. તો અવિદ્યામાં અભિમાન રાખનારો તે જીવ જ. પણ જીવના ભાગ પડી ગયા છે. જાગ્રતમાં વિશ્વ, સ્વપ્નમાં તેજસ અને સુષુપ્તિમાં પ્રાજ્ઞ. તો કારણ શરીરમાં અભિમાન રાખનારો છે તે પ્રાજ્ઞ. કારણ કે નિદ્રા આવે છે ત્યારે ચિત્તની વૃત્તિઓ ને બુદ્ધિ ને અંતઃકરણ ને બધું કારણ શરીરમાં લય થઈ જાય છે, કામ કરતું બંધ થઈ જાય છે, પ્રાણ રહે છે. તો એ સુષુપ્તિની અવસ્થા અભિમાન રાખનારો જે છે, રાતને ગહેરી નિંદ્રામાં તે પ્રાજ્ઞ. સ્વપ્નમાં જે અભિમાન કરનારું ચેતન છે તે તેજસ છે, અને જાગ્રતમાં જે છે એ વિશ્વ છે. આ જીવ અવિદ્યાનું વિચિત્રતા પણ જે પામે, 3 પ્રકારની એની ભૂમિકા થઈ હતી. કારણ કે અવિદ્યાને વશ થઈ અને નવો હું ઉભો થયો છે, વશીકરણ વાળો હું. અને એને જે કાંઈ જે આવે ને એવો બની જાય છે. જે કોઈ કે એના ઉપર વિશ્વાસ કરે, થોડો થોડો અભ્યાસ કરે એટલે એ પ્રમાણે ફિટ થઈ જાય. તો જે માન્યતાઓ થાય છે એ મારે છે આપણને, અને માન્યતાઓનો ત્યાગ થઈ જાય છે એ તારે છે આપણને. એટલે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. હવે જે ચેતના એની ચેતનની સાથે ઓતપ્રોત રહે છે, તો એના કાર્યોમાં, એની વાણીમાં, એના જીવનમાં સુગંધ આવે છે. ચેતના એટલે કે સુરતા. સુરતાનો મેળો શબ્દની સાથે હોય છે, તો એમાં બધું જ નિર્માણ કરવાની શક્તિ છે. આપણને એવું લાગે કે ભગવાન અવતાર ધારણ કર્યો છે અને ઈશ્વરમાં વધારે શક્તિ છે. તો હવે ભગવાન જો આપણે પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન કર્યું હોય, શાસ્ત્રો જે મહાપુરુષોના અનુભવો શાસ્ત્રોમાં કીધા છે માન્યો હોય, સદગુરુના સેવ્યા હોય સારી રીતે, એની કરુણા કૃપા મેળવી હોય,
અને ભગવાન તુલ્ય સમજ્યા હોય તો એ ચેતના એકદમ શુદ્ધ થાય છે. કરુણાની મૂર્તિ બને, દયાની મૂર્તિ બને. તો કરુણા મૂર્તિ અને દયાની મૂર્તિ બનેલી ચેતના છે એ પછી ડૂબે નહીં, એ માખણ બની ગયું, ઉપર તરવાનું ચાલુ થઈ ગયું. અને એ ચેતના ગહેરાઈ સુધી તપાસ કરી અને પોતાના માલિકને ગોતીને એના ખોળામાં બેસી શકે. એટલે જ્ઞાનીની વાણી અંદરના પડદા ખોલી નાખે છે. એનું કારણ કે ગહેરાઈમાં ચેતના પહોંચી જાય છે, માલિક સાથે સંબંધ કાયમ રાખે છે વધારે. સત્સંગ થતા હોય છે, વાર્તાલાપો થતા હોય છે, પ્રશ્નોત્તરી થતી હોય છે. તો કાલે એક ગ્રુપમાં સત્સંગમાં હતો એટલે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે બાપુ આ બધું સમજાય તો છે, પણ એવી રીતે ચેતનના કેન્દ્ર બિંદુ ઉપર ટકતી નથી, થતી નથી, પહોંચતી નથી. તો મેં એમને કીધું કે તમે અત્યારે જે 15 મિનિટ છેલ્લે સાંભળ્યું છે ત્યારે તમને ભૂલીને સાંભળ્યું છે કે તમને યાદ રાખીને સાંભળ્યું? એટલે કે બાપુ અમે તો એ તો ના ખ્યાલ દઉં, તમારા શબ્દો ઉપર ધ્યાન દઉં. એકબીજાએ પ્રશ્નો કર્યા ને એની અંદરથી ઉભરા થયા કે હું જવાબ આપી દઉં, હું આ છે. તો મેં કીધું બધું કરતા વખતે તમે તો તમને છોડી દીધા. યાદ તો આ વાતનો મતલબ શું છે કે પોતે પોતાને પકડી રાખીને બધું થાય છે કે પોતે પોતાને ભૂલી અને રમવા નીકળી પડે છે. જ્ઞાનીનો દાવો કરી અને એ વધારે રમે છે. મતલબ એ શું થયો પ્રભુ કે લખેલા શબ્દો ઉપર, બોલેલા શબ્દો ઉપર આપણું લક્ષ્ય રહે. સારું બોલ્યા, નબળું બોલ્યા એના ઉપર લક્ષ્ય રહે છે. પણ એ શું કહેવા માંગે છે ગીતા, રામાયણ, શાસ્ત્રો, સંતો, એના ઉપર લક્ષ ના રહ્યું. બહુ સરસ વાત કરી કે આ પોતાનું બધું છોડી દઈએ અને પોતાના ચોટી રહીએ તો મોજ પડી જાય. તો એ સાંભળ્યું ખરી, બહુ સારું કીધું તું, બહુ સારું કીધું. એટલે પેકિંગ ને જોતા રહ્યા, એના ઉપર ડિઝાઇનો જોતા રહ્યા, એના ઉપર પ્રાઇસ લખેલી છે એ જોતા રહ્યા, બધું જોયું, પણ માલ તો મેળવ્યો જ નહીં. માલને જોશું તો માલ પામશું આપણે. એટલે ચેતનાને ભીતરમાં જે જવાનું છે, શબ્દો છૂટી જાય, મોરિયા છે શબ્દ બધા, ઘર બતાવીને જતા રહે. ઘણા સમયથી આપણે સત્સંગો સાંભળ્યા, છતાં આપણી દેહની દશા એમની એમ રહી, આપણું સ્વરૂપ સમજ્યા નહીં અને દુઃખો આયા છે ને એને દૂર કરવાની કોશિશમાં રહ્યા. તો થાય જશે બધું, સુરતા બધે બહારથી ખસેડી લેવાની. બધું કરતા ભેગા આપણે નાચવા મંડી પડીએ, એનો મતલબ કે આપણે આપણને ભૂલી જઈએ છીએ. અને હારા નબળું ને આ ખોટું ને આ સાચું ને આ શાસ્ત્રમાં આમ કીધું છે ને હું તો આમ કહેતો તો મારો આવો મતલબ નતો, તો શું સાબિત કરીએ છીએ, બહારનું કે અંદરનું? ભગવાન તીવ્ર વૈરાગ અને અખંડ લગ્નના જે સાધક છે ને એ ક્યાંય બહારની રમતોમાં રમવા ના જાય. તીવ્ર વૈરાગ હોય અને અખંડ લગ્ની હોય અને એની સાધનાની જે ભૂમિકા છે તો એક પલકારાની અંદર કામ થઈ જાય છે, જ્યારે પરમાત્માની કૃપા, ઈશ્વરની, ગુરુદેવની કૃપા વર્તી જાય છે. હવે આપણા હાથની વાત છે, બહારની વાત નથી. રમવું છે વિષયો સાથે અને ઈચ્છા છે દેહને ટકાઈ રાખી અને સત્ય ગોતવું છે. જો આ મુક્તિ એ કોઈ પોટકું નથી કે બહારથી આવતું નથી. પોતાની સમજણ સુધરી જાય અને સુરતા પાછી વળી પોતાના ઘરમાં રહી જાય ને તો બધું સહજ છે, આખું જગતે સહજ છે અને દુઃખોય નથી, બીજોય નથી.
ફક્ત પોતાના સ્વરૂપનો ભાવ પ્રગટ કરવાનો છે. તો ભાવમાં નડે છે કોણ? સ્વરૂપના ભાવમાં એ ગહેરાઈ સુધી ચેતના જઈ અને એના માલિકને પકડી નથી લેતી ને, મેલી છે ચેતના. તો આપણને અતિ દુર્લભ આ મનુષ્ય જન્મ ધારણ થયો. પરમાત્માની અનંત કૃપા થઈ કે આ રસ્તે આપણે વળ્યા છીએ. આત્માનું લક્ષ્ય કરવાનો, લક્ષ્યની પ્રાપ્તિ કરવાનો આ અણમોલ અવસર આપણા હાથમાં આવ્યો છે. એક તો સરસ મજાનો ગૃહસ્થ ધર્મ મળ્યો છે અને એની અંદર પણ આવો સરસ મજાનો મોકો મળ્યો છે આપણને. તો ઉપર ઉપર છબછબીએ ના કરીએ, આપણે એ ચેતનાને ગહેરાઈ સુધી જઈએ લઈ તો મોતીડા મળે છે. ગૃહસ્થાશ્રમ જે છે ને એક અવસર છે આપણા માટે. નફરત થતી હોય ને તો એ ખોટું છે. ઝડપીને સારું જ્ઞાન સંસારમાં જીવતા જીવતા થાય. જો આપણા સંતો હોય, પછી મા બાપ હોય, ભાઈ બહેન હોય, ભાણેજ હોય, સાસુ હોય, દેરાણી હોય, કાકા મામા બધા હોય, તો બધાની સાથેનો આપણો બોધ એટલે આ સાંભળી અને પોતાને પકડી લેવો ને એની પહેલા વ્યવહારનો બોધ હોવો જોઈએ આપણો. જેટલા મુમુક્ષુ તેની સાથે પણ કુટુંબીઓ સાથે, સંતો સાથે આપણે કેવી રીતનું વર્તીએ છીએ ને એથી શરૂઆત થાય છે બોધની. વ્યવહારમાંથી બોધની શરૂઆત થાય છે. જો એની અંદર આપણે એક વિષયમાં આગળ વધી ગયા અને મસ્ત ભજન બોલવા માંડ્યા કે સત્સંગ કરવા માંડ્યા અને વ્યવહારની અંદર કાચા પડ્યા બીજે બધેથી, તો આપણી ઉર્જાઓ, આપણી જે ચેતના છે ને અટકી જાય છે. પોતાની દક્ષતા અને કુશળતા વ્યવહારમાં દાખવવાની. હા, ભલે નુગરાઓ જે છે ખાલી ફોગટની વાતો કરે છે તો પ્રેમ ભાવ રાખીને અહીંયાથી કદી જવાનું. આપણી સુરતાને પોતાનામાં લેવાની છે. કોઈથી થોડું અંતરે રાખવું પડે, કોઈથી વધારે પ્રેમ ભાવ આલવો પડે અને વધારે આલવાથી બગડતો માપનો આલવો પડે. પણ આપણે આપણાથી ખસીએ નહીં અને બીજામાં વસીએ નહીં અને બીજાને પોતાનું કરી રાખીએ. આ ભવસાગર આમ તરવો કાઠો લાગે છે, ડૂબી ગયા છીએ, બહાર નીકળવું છે, કળોતરો છે, તો એની આ સારામાં સારી કળા છે કે વ્યવહારનો બોધ આપણે કરીએ. ભાવ, પ્રેમ, કરુણા અને આપણી સમજની સુરતા એક સરખી બધા ઉપર સમાન રહે અંદરથી. લીલા ભલે બહારથી ગમે તે થાય. તો ભવસાગરને તરવાની કળા આ છે કે જગ કી સેવા ખોજ अपनी प्रीत राम से कीजिए, जिंदगी का राज है ये जानकर जी लीजिए. ભવસાગરની કળા જે છે તરવાની, એમાં આપણો સમય કેટલો ખોટો વેડફીએ છીએ એનું લિસ્ટ રાખીએ. આપણી શક્તિનો દુરુપયોગ કેટલો કરીએ છીએ નોના બનીને, પાગલ બનીને, એનો પણ ખ્યાલ રાખીએ. તરત જ યાદ આવી જાય કરીએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ છું, અહીંયા ક્યાં જવાનું છે, મારે શું કરવાનું છે. પોતાને પ્રત્યેક ક્ષણે આ 3 પ્રશ્નો તો ખાસ કે હું કોણ છું, ક્યાંથી મારું અવતરણ થયું છે, તો અવતરણ ફૂક થયેલું છે એ તો પ્રતિબિંબ છે. ક્યાં જવાનું છે તો ખ્યાલ આવી જશે કે ક્યાંય જવું આપવું નથી. પ્રશ્નો પોતાને પૂછી ચિંતન કરીને એ ચેતનાને ઊંડાણ સુધી લઈ જઈ અને ત્યાંથી મોતીડા પ્રાપ્ત કરવાના. ઉપર છબછબિયા કરે કોઈ દાડા ના વળે.
જેટલું જેટલું ઈશ્વરની રચના છે, શરીર 5 મહાભૂતોનું બન્યું છે, 5 તત્વો, પર્યાવરણ, જે આ બધું બનેલું છે, એક એકનો ઉપયોગ યથાર્થ રીતે મારા પરમાત્માનું રચના છે એ ક્યાંય એને હું નુકસાન ના કરું, તો એનું સર્વાંગી જોવાનું છે. કાંઈ પણ બગાડ ના થાય. પાણી, પવન, અન્ન, એનાથી બનેલું આપણું શરીર. તો સાવધાની, વ્યવહારમાં સફળતા ત્યારે મળે કે સાવધાની રહેતો, અને સાવધાની હતી તો દુર્ઘટના ઘટી. તરત જ ખખડાટ ચાલુ થઈ જાય, અહંકાર જાડો થઈને ઉભો રહે પછી. એટલે ભગવાન દિવ્ય ચેતન ધારાવાહિક કરવાની છે, તો એ રસ્તા માટેના સૂચનો છે મુમુક્ષુ માટે. તો મુમુક્ષુ જે છે એને વ્યવહારમાં જેટલું જેટલું સામે વ્યવહાર આવે છે, ઉપયોગો આવે છે, ક્યાંય નફરત નથી, કારણ કે એકનો એક રંગીલો રમે છે, અને બધામાં આપણા કર્તવ્યો છે એને ત્યાગી નથી દેવાના બ્રહ્મજ્ઞાની બનીને. તો વ્યવહારમાં કાઠું પડશે બધું. કર્તવ્ય પાલન જે કરવાના છે બહુ જરૂરી છે. હું બ્રહ્મ છું તો મારે હવે કાંઈ કરવાનું નથી, તો એ તો ઉપર છેલ્લી ડોળાયેલી ચેતના કહે છે. ગહેરાઈમાં જઈ અને આનંદના ઉભરા આવતા હશે ને ત્યાર તો તમે જગતના કાર્યો અને જગતને આનંદ આલ્યા વગર રહી જ નહીં શકો. પણ પરમાત્માની રચના છે, અનંત રૂપે પરમાત્મા ભાસી રહેલો છે. તો બધા માટે આપણા કર્તવ્યોની જે આવશ્યકતા છે એની ગંભીરતા સમજી, અને જે સનાતન સંસ્કૃતિના ધુરંધર, જેને મહિમાનું આટલું બધું જ્ઞાન કર્યું છે, એ આપણા અંદરના અંધારાને મટાડી નજવાળું કરવા માટે કર્યું છે મહાપુરુષોએ. અખંડ પોતાની સ્થિરતા, બુદ્ધિની, ચેતનાની, એવી અખંડ સ્થિરતાનું લક્ષ્ય રાખી. અખંડ સ્થિરતા તો એને કહેવાય કે જ્યારે જ્યારે જે સમય સંજોગ આવે છે, બારે અંતઃકરણ જાય, દેહ જતો હોય, મન, બુદ્ધિ, વાત, વાણી, વિચાર બધું જતું હોય, પણ પોતે પોતાને ભૂલ્યો કેટલા થાય? સતત પોતાનામાં છે, બાકી બધું દીવારે લટકાડેલા બધા તોરણો છે એમ સમજવા. આવી અવસ્થા જે છે એવી અવસ્થા નિર્માણ થાય છે ત્યારે દીવાથી દીવો પ્રગટી જાય. મહાપુરુષો પાસે જઈને રહેવું, આવું શાસ્ત્રોએ કીધું કે મહાપુરુષ સંશ્રય, મનુષ્યત્વ, મુમુક્ષત્વ, બે તો બહુ સારા પુણ્યશાળી હશું, સારું પ્રારબ્ધ હશે, પરમાત્માની કૃપા વધારે વર્ષી એટલે મનુષ્ય થયા અને મુમુક્ષાય આવી. પણ મહાપુરુષ સંશ્રય શું છે? કપાળ ફોડવું નહીં એમની પાસે જઈને. જ્યાં સુધી આપણામાં કાટ હોય છે, કાટ એટલે આપણી સુરતા કૂદી કૂદીને બહાર જાય છે. ક્યાંક માન મેળવવા માટે મથીએ છીએ કે મહાપુરુષ મને બહુ બધાથી વાલો કે, બધાથી હોશિયાર મને કે. તો આપણે આપણામાંથી ખસી જઈએ છીએ. જો આપણે આપણામાં રહેતા હોઈએ ને તો દીવો અને એક બે દીવામાંથી એક દીવો થઈ જાય. તો એની અંદર આવી સ્થિતિ લાવવા માટે, પ્રભુ મિલન માટેની જે વ્યાકુળતા છે, એના માટે શુદ્ધ અને શુદ્ધ સોના જેવું ચારિત્ર આપણું, આખા જગત માટે સેવાનો ભાવ, દાસ્ય ભાવ અને અકર્તાપણું રાખી, અને જો આપણે આ કામ કરશું તો પરમાત્મા છે ક્યાંય બીજા આકાશમાં કે 7મા આકાશમાં ક્યાંય બેઠો નથી ને એની ક્યાંય નોખી ઓફિસ નથી. સચ્ચિદાનંદ ભગવાન